વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો @vmaster76 માં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી। તો રસાયણ વિજ્ઞાનમાં મિત્રો આપણે ખાસ કરીને ધોરણ 8, 9 કે 10 જેમાં એસિડ વિશે વાત આવતી એની વાત કરીએ। બેઝ વિશે આપણે ત્યારે વાત કરીએ, પહેલાં આપણે એસિડ વિશે વાત કરીએ, તો આપણે બેઝ વિશે જોઈએ। તો અહીંયા મિત્રો બેઝ છે એની આપણે વાત કરીએ, બેઝિક છે આપણે જોઈએ છીએ। બેઝ છે એનો આપણે સ્વભાવ જોઈએ તો બેઝ છે સ્વભાવે તુરા હોય છે। એનો આપણે સ્પર્શ કરીએ તો બેઝ છે એ સ્પર્શ કરતા એ ચીકણા છે। તો બેઝ છે, બેઝને સ્પર્શ કરીએ તો એ ચીકણા લાગે છે, કેવા તો કે સાબુ જેવા। હવે આપણે બેઝની લિટમસ કસોટી જોઈએ તો લિટમસ પ્રત્યે કેવી કસોટી આપે છે તેના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે। 2 લાભ એટલે કે બેઝ છે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। ભૂરું લિટમસ પત્ર છે બરાબર, એને બેઝમાં બોળવામાં આવે તો એના પર કોઈ અસર થતી નથી। બેઝને પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો એમાંથી OS આયન છે ઉત્પન્ન થાય છે, જેને આપણે આલ્કલી દ્રાવણ તરીકે ઓળખીએ છીએ। પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ। પ્રબળ બેઝ કોને કહીશું તો બેઝ દ્રાવણમાં જેમાં OS આયનનું પ્રમાણ વધારે હોય, સાંદ્રતા વધારે, એને પ્રબળ બેઝ કહેશું। અને જે દ્રાવણમાં OS આયનનું પ્રમાણ ઓછું હોય તો આપણે એને નિર્બળ બેઝ કહેશું। ઉદાહરણ તરીકે આપણે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એનું આપણે પાણીમાં દ્રાવણ બનાવ્યું છે, એટલે કે આલ્કલી દ્રાવણ બન્યું છે, તો એમાં Na+ અને OS આયન છે ઉત્પન્ન થાય છે, જ્યાં OS આયન છે એ બેઝની હાજરી દર્શાવે છે। બેઝની pH છે સામાન્ય રીતે તો કે 7 થી 14 વચ્ચે હોય છે। 7 તટસ્થ છે પણ 7 થી વધારે અને 14 સુધીની જે pH છે તો એવું દ્રાવણ છે એ બેઝિક હોય છે। પાણીમાં બનાવેલ દ્રાવણ એટલે કે એવું જે બેઝ છે એને આલ્કલી દ્રાવણ કહેશું, આલ્કલી બેઝિક। ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને KOH। આપણે બેઝના કેટલાક ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું બેકિંગ સોડા, એ જેની pH કેટલી છે તો કે 9। પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2, તો મિલ્ક ઓફ મેગ્નેશિયા છે બરાબર, એની pH છે 10 છે। પછી એમોનિયાનું દ્રાવણ NH3 જેની pH છે 11 છે। સાબુ, બ્લીચિંગ પાવડર, ડ્રેનેજ સફાઈ માટેના જે દ્રાવણો છે મોટા ભાગે છે એ બેઝિક દ્રાવણો રહેલા। જો જમીન છે એ બેઝિક હોય તો એને તટસ્થ કરવા માટે એ બેઝિક જમીનમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે। બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરી તો આપણે એમાંથી ક્ષાર અને પાણી મળે છે। કેટલીક ધાતુના ઓક્સાઇડ અને બેઝ વિશે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને। હવે જોઈએ આપણે કૃત્રિમ સૂચકો જે છે એની સાથે બેઝ છે કેવી પ્રક્રિયા આપે છે। બેઝ સાથે જો મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે તો દ્રાવણ છે એનો રંગ છે એ પીળો થાય છે, એટલે રંગ પરિવર્તન થાય છે પણ રંગ કેવો થાય છે? પીળો થાય છે। ત્યાર પછી બેઝ અને કૃત્રિમ સૂચક તરીકે ફિનોપ્થેલિન લઈએ તો એની વચ્ચે જે રંગ પરિવર્તન થાય છે એમાં ગુલાબી રંગ છે પ્રાપ્ત થાય છે, એટલે બેઝ અને ફિનોપ્થેલિન વચ્ચે પ્રક્રિયા થઈને આછો ગુલાબી રંગ છે એ મળે છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। હવે અહીંયા આપણે બીકરમાં એક બેઝ લઈએ, બેઝ અને કૃત્રિમ સૂચક છે એનો આપણે ઉપયોગ કરીએ અને કેવું રંગ પરિવર્તન થાય છે આપણે જોઈએ છીએ। તો બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે અને કૃત્રિમ સૂચક ઇન્ડિકેટર તરીકે આપણે અહીંયા મિથાઇલ ફરી બીકરમાં પાછો આપણે બેઝ લઈએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એમાં ઇન્ડિકેટર
એટલે કૃત્રિમ સૂચક તરીકે હવે ફિનોપ્થેલિન લઈએ છીએ અને કેવો રંગ પ્રાપ્ત થાય છે આપણે જોઈએ છીએ. તમે જોઈ શકો છો કે આખો ગુલાબી રંગમાં છે પરિવર્તન થાય છે. એટલે